હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। આજે એકાદશી છે તો ફરાળી આલુ પરોઠાની રેસીપી શેર કરું છું। સૌપ્રથમ એક પેનમાં ફરાળી લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું, જરૂરિયાત મુજબ તેલ અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી ત્યારબાદ સરસ એવો લોટ બાંધવાનો હોય છે। ત્યારબાદ બટાટા બાફી અને તેનો આલુ પરોઠામાં હોય તે રીતનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે। ત્યારબાદ ફરાળી લોટની રોટલી વળી વચ્ચે સ્ટફિંગ એડ કરવાનું હોય છે અને ત્યારબાદ ઉપર બીજી રોટીથી કવર કરી અને કાંટાવાળા ફોકથી સાઈડની કિનારીઓને કવર કરી સરસ રીતે આલુ પરોઠો રેડી કરવાના હોય છે। ત્યારબાદ એક ગરમ પેન પર બંને બાજુ સૌપ્રથમ શેકવાના હોય છે। ત્યારબાદ થોડું ઓઇલ એડ કરી સરસ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રેડી કરવાના। ત્યારબાદ પીઝા કટરથી કટ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે। દર 15 દિવસે એકાદશી આવે છે તો નવું ફરાળમાં શું બનાવવું, તો આ એક નવી આઈટમ જે નાના બાળકોને પણ પસંદ આવે છે। તો મારી આ રેસીપી તમને પસંદ આવે તો ચેનલને લાઈક કરો, શેર કરો।